અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ખુશીનો માહોલ છે। આ પ્રસંગમાં સગાવાલા આવ્યા છે, મિત્રો આવ્યા છે અને સગા સંબંધીઓ પણ આવ્યા છે। તમામ એ ખુશી લઈ રહ્યા છે। તેવામાં એક પાનની પિચકારી અત્યાર સુધી આ પ્રસંગ લઈ જાય છે। આ પ્રસંગ ખુશીનો છે, પરંતુ આ માતમમાં ફેરવાયો છે। એક પાનની પિચકારીએ 6 આરોપી બનાવી દીધા છે। એક 19 વર્ષીય યુવકનો જીવ લીધો છે અને આ માતમમાં ફેરવાયેલ પ્રસંગમાં હૈયા રુદન પણ જોવા મળ્યું હતું, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। ઘટના છે અમદાવાદના જુહાપુરા વિસ્તારના સંકલિત નગરની। આ જુહાપુરા વિસ્તારના આ સંકલિત નગરમાં એક ખુશીનો માહોલ છે। આ ખુશીના માહોલમાં સગા વહાલાઓ પણ આવ્યા છે અને આડોશી પાડોશી પણ આવ્યા છે અને મિત્રો પણ આવ્યા છે। આ જે પ્રસંગ છે એ પ્રસંગમાં અને એક પાનની પિચકારી આ ખુશીના માહોલને માતમમાં ફેરવી નાખે છે। કારણ કે આ પ્રસંગમાં આ જ્યાં પ્રસંગ છે તેના સાધુભાઈ આવે છે અને સાધુભાઈ દ્વારા પાનની પિચકારી મારવામાં આવે છે ને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થાય છે અને આ ઉગ્ર બોલાચાલીમાં સોફિયાન શેખનું છરીના ઘા મારી કેટલાક ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આ ખુશીનો માહોલ માતમમાં ફેરવાય છે। જેના ઘરે પ્રસંગ છે એવા 6 ઈસમો આરોપી બન્યા છે અને આ પ્રસંગ માતમમાં ફેરવાયો છે। ત્યારે આ બાબતે તપાસ કરનાર પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। આમ એવું છે, ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરના ઈ વોર્ડ છે એની અંદર મારામારીનો બનાવ બનેલો અને આમાં જે સુફિયાન કરીને જે 19 વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે। બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને એ અકરમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી। તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારે છાંટા ઉડે છે અને એના જે બબાલ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારી થઈને એમાં જે મરણ જણા છે એને આરોપીઓએ છરી આ સિવાય વડોદરામાંથી પણ એક મેડિકલના માલિક કિરણભાઈ ઠક્કરની જે દુકાન આવેલી છે ત્યાંથી પણ 115 જેટલી જે ડુપ્લિકેટ દવાઓ છે તે ઝડપાઈ છે। સુરતમાંથી સિવાય મેડિકો કતાર ગામના માલિક પ્રજાપતિ ગૌરવભાઈ બાબુલાલને ત્યાં પણ ડુપ્લિકેટ દવા ઝડપાઈ છે। ત્યારે રાજકોટમાંથી નિર્મલ મેડિકલ એજન્સી છે ત્યાંથી પણ આ જે દવા છે એ દવા ઝડપાઈ છે। ત્યારે અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ વડોદરા, સુરત અને રાજકોટ ખાતે ત્યાં પણ આવા દવાનું વેચાણ કરતા હોવાનું જે સામે આવ્યું છે। ત્યારબાદ અલગ અલગ જગ્યાઓએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે। આરીફ છે એમ કરીને 6 આરોપીને એક તબસ્સુમ કરીને લડી છે એમ 6 આરોપી વિરુદ્ધ છે। એમાંથી 5 આરોપીને પોલીસે ડિટેન કરેલા છે, પૂછપરછ ચાલુ છે। એ સિવાય જે એક આરોપી છે મહિલા એની તપાસ ચાલુ છે। હા, મેં આપને જણાવ્યા પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત રેકોર્ડ ઉપર નથી। કોણ છે, નામ શું છે એનું અને કામ ધંધો શું કરતો હતો, અભ્યાસ કરતો હતો કે કેમ? હા, મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતક નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે। 19 વર્ષની ઉંમર હતી અને જે ડાલ ગરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ કરતો હતો। ના, એમાં જેની સાથે જે બબાલ થઈ છે જેની સાથે એ એના સગા થાય છે એટલે જે બબાલ સાંભળી એટલે બાજુમાં ઘર છે એ પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે અને એમાં બબાલથી એમાં એને વાગી ગયેલું છે। જુહાપુરા વિસ્તારમાં આજે હત્યા થઈ છે એ હત્યા 19 વર્ષીય સોફિયાન શેખની કરવામાં આવી છે અને જેના ઘરે આ પ્રસંગ હતો એ ખુશીનો હતો અને એ માતમમાં ફેરવાયો છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।